રેડી છે ને? નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા આપણે રચના લઈને મળ્યા છીએ. રચનામાં આપણે સ્વાધ્યાય 11.1 પૂરું કર્યું હતું અને સ્વાધ્યાય 11.2 સ્ટાર્ટ કરવા જઈએ છીએ. સ્વાધ્યાય 11.2 છે તેની ખાસિયત શું છે તે પહેલાં તમને જાણ કરી દઉં કે 3 વસ્તુ આપેલી હશે અને 3 વસ્તુના આધારે આપણે ત્રિકોણ રચવાનો છે. એમણે જે મુજબ આપણને કીધેલું છે તે મુજબની 3 વાતોનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણની રચના કરવાની છે. એમાં પહેલી રચના કેવા પ્રકારની છે તો આપણને ત્રિકોણનો પાયો આપેલો હોય, પાયા ઉપરનો એક ખૂણો આપેલો હોય અને બાકીની 2 બાજુઓનો સરવાળો આપેલો હોય. શું આપેલું હોય મિત્રો? ત્રિકોણનો પાયો આપેલો હોય, પાયા પરનો એક ખૂણો આપેલો હોય અને બાકીની 2 બાજુઓનો સરવાળો આપેલો હોય છે. તો આને આપણે કઈ રીતના સમજીએ તો એકાદું ઉદાહરણ પહેલાં એની સમજૂતી સાથે કેળવીએ. માની લો કે ત્રિકોણનો પાયો એટલે આપણને એમ આપેલું હોય BC બરાબર 4 સેમી. એક માપ આપી દીધેલું. પાયા પરનો એક ખૂણો એટલે BC તમે લ્યો તો આ BC, તો પાયા પરનો એક ખૂણો એટલે શું? તો B ખૂણો પણ આપી શકે અને C ખૂણો પણ આપી શકે. બરાબર? તો કહેવાનો અર્થ એવો થયો ત્રિકોણનો એક પાયો એટલે કોઈ એક બાજુનું માપ આપેલું હોય. પાયા પરનો એક ખૂણો એટલે પાયા પરનો એક ખૂણો તો B ખૂણો પણ આપેલો હોય. એમ કહીએ કે ખૂણો B બરાબર 60 અંશ. પછી તે કોઈ પણ આપી શકે. એ તો આપણે હવે ખ્યાલ આવી ગયો છે. 60 છે, 45 છે, ખ્યાલ આવે 30 છે, કોઈ પણ ખૂણો આપી શકે છે. બાકીની 2 બાજુનો સરવાળો, બાકીની 2 બાજુ એટલે શું? તો ત્રિકોણ ABC મારે રચવો હોય, ABC, તો એક BC બાજુ આપી દીધેલી છે. તો BC બાજુ સિવાયની 2 બાજુ AB અને AC, આ 2 બાજુનો સરવાળો આપેલો હોય એટલે AB વત્તા AC બરાબર 8 સેમી. વાત સમજાણી? પહેલી વાત શું કીધી? પાયો આપેલો હોય તો આ પાયો છે. પાયા પરનો એક ખૂણો આપેલો હોય તો આ પાયા પરનો એક ખૂણો છે. પછી તે બીજ ખૂણો આપેલો હોય તેવું જરૂરી નથી. તે C ખૂણો પણ આપેલો હોઈ શકે. બરાબર? અને 2 બાજુનો સરવાળો, બાકીની 2 બાજુ, બાકીની શા માટે શબ્દ વાપરો? BC સિવાયની બાકીની 2 બાજુઓનો સરવાળો AB ને AC આપેલો હોય. ક્લિયર આટલી વાત? તો હવે આ અંદાજ ઉપરથી આપણે રચના દોરવાની હોય તો કઈ રીતના દોરીએ તે આપણે સમજીએ. આપણે આપણા માટે આ માહિતી સમજૂતી હતી. પણ હવે રચના દોરવી છે તો જે આપેલું છે ને તે આપણા માટે શું થશે? પક્ષ થશે. અને કૃત્ય શું? માગેલ માપનો ત્રિકોણ ABC રચવાનો છે. આ કૃત્ય. પક્ષ શું થયું? તો આ પક્ષ થયો. ABC આપેલો છે, ખૂણો B આપેલો છે અને ખૂણો AB ને AC નો સરવાળો આપેલો છે. તો અહીંયા સુધી આપણા માટે પક્ષ થયું. બરાબર? બાકીની 2 બાજુનો સરવાળો. ક્લિયર? હવે જોઈએ આપણે પેલું કામ શું કરવાનું. આ કૃત્યમાં શું? માગેલ માપનો ત્રિકોણ
એબીસી રચવાનો છે. માગેલ માપનો ત્રિકોણ એબીસી રચવાનો છે એટલે પેલું કામ રચનાના મુદ્દા અને આકૃતિ, રચનાના મુદ્દા અને આકૃતિ સાથે દોરતા જઈએ. પહેલા જે આપેલું છે તેનો ઉપયોગ પહેલા કરીએ. બીસી બરાબર 4 સેમી માપનો રેખાખંડ દોર્યો. તો અહીંયા બીસી માપપટ્ટીનો ઉપયોગ કરવાનો. માપપટ્ટીનો ઉપયોગ કરીને આપણે 4 સેમી માપનો રેખાખંડ દોરવાનો. સેજ નજીક લઈ લઈએ એટલે આપણને વધારે દેખાય ને સમજાય પણ ખરું. ચાલો, આનો ઉપયોગ થઈ ગયો. ખૂણો બી 60 અંશ દોરવાનો છે તો બી ને કેન્દ્ર રાખવાનું. આપણે આપણું પરિકર વાપરવાનું. ક્યાં ગયું આપણું પરિકર? આ રહ્યું. બરાબર, 60 અંશનો ખૂણો, એમાં તો આપણને ખ્યાલ આવી ગયો. હવે બી ને કેન્દ્ર રાખો, અનુકૂળ માપની ત્રિજ્યા લ્યો અને ચાપ મારો. પહેલી ચાપ એટલે 60 અંશનો ખૂણો. આપણું આ પરિકરનું કામ થઈ ગયું પૂરું. તો અહીંયા શું થયું? તો આપણા માટે 60 અંશનો ખૂણો અહીંયા રચાણો. પછી માપપટ્ટીથી તમારે આ સીધે સીધો ખૂણો રચી નાખવાનો છે. અહીંયા નામ આપી દઈએ એક્સ. હવે બીજો મુદ્દો લખવાનો. બીજો મુદ્દો શું કહે છે? ખૂણો CBX બરાબર 60 અંશ થાય તેવું BX કિરણ દોર્યું. શું કર્યું? BX કિરણ એવું દોર્યું કે જેથી કરીને ખૂણો CBX કેટલો થાય? 60 અંશ થાય. ત્રીજો મુદ્દો. હવે જો આનો પણ ઉપયોગ થઈ ગયો, આનો પણ ઉપયોગ થઈ ગયો. હવે બે બાજુનો સરવાળો 8 સેમી. તો આપણે પરિકર લેવાનું. પરિકરમાં માપપટ્ટીની મદદથી 8 સેમીની ત્રિજ્યા લેવાની. કેટલી લેવાની? 8 સેમીની ત્રિજ્યા લેવાની. અહીંયા આપણે અંદાજિત 4 સેમી માપ લીધું છે તો આપણે 8 સેમી એટલે આ 4 સેમી આટલું લઈએ તો એનું ડબલ 8 સેમી થાય ને. સી ખ્યાલ આવ્યો? અંદાજિત અહીંયા આપણે માપ લીધું છે તો આનું ડબલ માપ કરીએ એટલે 8 સેમી થાય. આમ તો તમારે તો શું કરવાનું છે? ડાયરેક્ટ આટલું માપપટ્ટીનો અને પરિકરનો ઉપયોગ કરીને 8 સેમી માપની ત્રિજ્યા લઈને ચાપ મારવાની છે. ક્યાં મારવાની ચાપ? BX કિરણ ઉપર. કેટલી ત્રિજ્યા લેવાની? જેટલો સરવાળો આપ્યો હોય તેટલી. BX કિરણ ઉપર 8 સેમી ત્રિજ્યા લઈ ચાપ મારી. જે BX કિરણને જ્યાં છેદે ત્યાં D નામ આપ્યું. શું નામ આપ્યું? D. ચાલો, બરાબર. તો 8 સેમી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર રાખી BX કિરણ પર ચાપ મારી. જ્યાં છેદે ત્યાં D નામ આપ્યું. ઓકે, જ્યાં છેદે ત્યાં D નામ આપી દીધું. હા, આનો ઉપયોગ કરી લીધો. આપેલી 3 વાતનો આપણે ઉપયોગ કરી લીધો છે. હવે ચોથો મુદ્દો, CD જોડી દેવાનો. C ને અને D ને જોડી દેવાનો. શું કર્યું? CD જોડી દીધેલો છે. હવે શું કામ કરવાનું છે? એક મુદ્દો લખી નાખીએ. CD જોડ્યો. પાંચમું, જે અહીંયા જોડાણ કરેલું છે તે રેખાખંડનો લંબ દ્વિભાજક રચવાનો છે. એટલે કોનો લંબ દ્વિભાજક રચવાનો? CD નો.
તો સી ને કેન્દ્ર રાખો, અડધાથી વધુ ત્રિજ્યા લ્યો, ઉપર ચાપ મારો અને નીચે ચાપ મારો. તે જ ત્રિજ્યા વડે ડી ને કેન્દ્ર રાખો, ઉપર ચાપ મારો, નીચે ચાપ મારો. શું કર્યું ખ્યાલ આવ્યો? સીડી રેખાખંડનો લંબ દ્વિભાજક દોર્યો છે. હવે લંબ દ્વિભાજકને આપણે જોડી દઈએ. મુદ્દો શું લખવાનો? સીડી નો લંબ દ્વિભાજક રચ્યો અથવા દોર્યો. જે એટલે કોણ? આ લંબ દ્વિભાજક. જે કોને? ડીબી ને, બરાબર, જે ડીબી ને જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું. આપણે ત્રિકોણ એબીસી રચવાનો છે એટલે બીસી આપણી પાસે હતા પણ એ નહોતો, એટલે આ સીડી નો લંબ દ્વિભાજક બીડી ને જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું. એટલે અહીંયા લખવાનું જે બીડી ને જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું. છેલ્લો મુદ્દો શું કરવાનું? એને ને સી ને જોડી દેવાના. એસી રેખાખંડ જોડ્યો. એસી રેખાખંડ જોડી દેશો. હવે એને શું માંગ્યું હતું તે આપણે એને કરીને બતાવ્યું છે કે નથી બતાવ્યું? તો એણે એમ કીધું હતું કે બીસી 4 સેમી હોય તો અહીંયા બીસી ને માપી લેવાનું. 4 સેમી છે કે નહીં? તો કે હોય જ. 4 સેમીનું માપ લઈને જ આપણે બીસી દોરેલું છે. ખૂણો બી 60 અંશ હોય તો આ 60 અંશનો ખૂણો છે. એ બી ને એસી નો સરવાળો 8 સેમી થવો જોઈએ. એટલે તમે એ બી અને એસી નો માપપટ્ટીની મદદથી સરવાળો તમે કરશો તો 8 સેમી જ થશે. કેમ? તો કે અહીંયાથી એ થી ડી સુધીનું અંતર છે ને તે અહીંયા સી સુધી આવી ગયું છે. આ ડી બિંદુ છે તે અહીંયા આવી ગયું છે. કહેવાનો અર્થ એવો થયો કે અહીં ત્રિકોણ એબીસી માગેલ માપનો ત્રિકોણ છે. એબીસી ત્રિકોણ આપણને જે માંગ્યો હતો તે ત્રિકોણ આપણે રચી દીધેલો છે. હવે આ રચના છે તે બે બાજુઓના સરવાળાવાળી રચના હતી. હવે જે રચના આપણે શીખવા જઈએ છીએ આ લખી લ્યો પહેલા, આ લખાઈ જાય ત્યાર પછી હવે જે રચના શીખવા જઈએ છીએ તે 3 બાજુઓના સરવાળાવાળી રચના શીખવાની છે. બરાબર. હવે આના આધારે સ્વાધ્યાયમાં રચના આપેલી છે તે તમારે હોમવર્કમાં કરવાની છે. સ્વાધ્યાય 11.2 એમાં દાખલો પહેલો, બરાબર છે. તેમાં જો બીસી 7 સેમી આપેલા છે, ખૂણો બી 75 અંશનો આપેલો છે અને એ બી ને એસી નો સરવાળો 13 સેમી આપેલો છે. થોડીક મોટી રચના થશે એટલે આખું પેજનો ભરપૂર ઉપયોગ કરીને રચના દોરવાની છે અને આના મુદ્દા પણ લખવાના છે. પછી બીજી અને ત્રીજી રચના છે ને તે બે બાજુઓના તફાવતવાળી રચના છે, પણ તે રચના અત્યારે નથી કરતા. તેના માટે એક આખો પીરિયડ જોશે. થોડીક લાંબી છે પણ જે ત્યાર પછીની રચના છે ચોથી રચના, બરાબર. તો ચોથી રચના છે તે 3 બાજુઓના સરવાળાવાળી રચના છે, એટલે કે પરિમિતિવાળી રચના છે. તે આપણે અત્યારે કરીએ છીએ. પણ 5મી રચના જે આપેલી છે સાંભળજો. પાયો 12 સેમી, એટલે આ જો પાયો આપી દીધેલો છે. પછી અને કર્ણ તથા બીજી બાજુનો સરવાળો 18 સેમી, એટલે બે બાજુનો સરવાળો આપી દીધેલો છે. તેવા કાટકોણ ત્રિકોણની રચના કરો. કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણાનું માપ આપી દીધું છે 90. વાત સમજાણી? 5મી રચના અને પહેલી રચના, આ બે રચના કેવી છે? સમાન છે અને આના આધારિત રચના છે. આજે આપણે ઉદાહરણની એક રચના એક્ઝામ્પલ તરીકે લીધી, તે રચના આધારિત પહેલી રચના અને 5મી રચના છે. જોઈ લ્યો તમે પહેલી ને 5મી રચનામાં એક બાજુનું માપ આપેલું છે, બે બાજુનો સરવાળો આપેલો છે અને એક ખૂણાનું માપ આપેલું છે. કાટકોણ કીધું હોય એટલે આપણને એક ખૂણો ખ્યાલ આવી જાય. કેટલો થાય?
નેવંશનો જ થાય. સારું, તો હવે આપણે અત્યારે રચના ચોથી કરવા જઈએ છીએ. ચાલો, જો ચોથી રચનામાં શું આપેલું છે? વાય ત્રિશંશ અને ઝેડ નેવંશ. એટલે અહીંયા એવું કહી શકાય કે શું આપેલું હોય? ત્રિકોણની પરિમિતિ આપેલી હોય. એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો આપેલો હોય. અને બીજું શું આપેલું હોય? પાયા પરના બે ખૂણાઓના માપ આપેલા હોય. રેડી? તો અહીંયા જો વાય ત્રિશંશ આપેલો છે અને ઝેડ નેવંશ આપેલો છે. તો ખૂણો વાય બરાબર ત્રિશંશ, ખૂણો ઝેડ બરાબર નેવંશ આપેલો છે. અને ત્રિકોણની ત્રણેય બાજુ એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ. એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ કેટલું આપેલું છે? 11 સેમી આપેલા છે. રેડી? તો આપણે શું કરવાનું છે ખબર છે? આના આધારે ત્રિકોણની રચના કરવાની છે. તો આપણા માટે આ શું થઈ ગયું? પક્ષ. કૃત્ય શું કરવાનું છે આપણે? માગેલ માપનો ત્રિકોણ એબીસી, અહીંયા એક્સ વાય ઝેડ છે તો એક્સ વાય ઝેડ રચવાનો છે. અથવા એમનેમ ગુજરાતી વાક્ય લખી નાખો તો પણ ચાલે. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો એણે જે આપેલું છે બરાબર 11 સેમી. તો આપણે શું કરવાનું? 11 સેમીનો રેખાખંડ દોરી નાખવાનો. બરાબર? પણ નામ એક્સ વાય ઝેડ સિવાયનું કોઈ પણ આપવાનું. અહીંયા આપણે PQ આપીએ અથવા કોઈ પણ તમે લઈ શકો, એ બી લઈ શકો. ચાલો, પહેલો મુદ્દો શું લખવાનો? AB બરાબર 11 સેમી દોર્યો અથવા રચ્યો. પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, હવે આપણે વાય ખૂણો આ બાજુ જોઈએ છીએ. નક્કી કરેલું હોય કે મારે એક્સ વાય ઝેડ આવો ત્રિકોણ જોઈએ છે. તો વાય ખૂણો આ બાજુ ને ઝેડ ખૂણો આ બાજુ. રેડી? તો વાય આ તરફ જોઈ છે તો વાયનું માપ કેટલું છે? ત્રિશંશ છે. રેડી? અને ઝેડનું માપ કેટલું છે? નેવંશ છે. સાંભળજો મિત્રો, તો વાયનું માપ જેટલું હોય તેના કરતાં અડધા માપનો ખૂણો એ બિંદુએ દોરવાનો છે. એવું કિરણ અહીંયા રચવાનું કે જે કિરણ આ એક બિંદુ પાસે 30ના અડધા માપનો ખૂણો બનાવે. એવું જ કામ પહેલી બાજુ કરવાનું. નેવંશ છે તો નેવંશનું અડધું શું થાય? 45 થાય. તો બી બિંદુ પાસે એવું કિરણ રચવાનું કે જે કિરણ બી બિંદુ સાથે 45નો ખૂણો રચે. ચાલો એ ખૂણા રચી નાખીએ આપણે. 15નો ખૂણો જો 30 છે, અહીંયા 30 છે તો આપણે 15નો ખૂણો. અને 15નો ખૂણો કઈ રીતે કરવાનો? આ પહેલી ચાપ, આ 60. 60નો દ્વિભાજક 30. બરાબર? હવે આપણે આ બિંદુની જરૂરિયાત છે. આ બિંદુની, આ 30 અને આ 0. 30 અને 0 એટલે 30નો દ્વિભાજક દોરવાનો. આપણે ક્યાંય લખવાનું નથી, પણ 30નો દ્વિભાજક દોરવાનો છે. રેડી?
અહીંયા એક્સ નામ આપી દઈએ તો ખૂણો બી એ એક્સ 15 અંશ થાય, બરાબર. ખૂણો બી એ એક્સ 15 અંશ થાય તેવું એ એક્સ કિરણ મેળવ્યું. આ 15 અંશ, આ ખૂણો 15 અંશ થાય તેવું એ એક્સ કિરણ મેળવ્યું. તેવું જ કામ આપણે પહેલી તરફ કરવાનું. અહીંયા 90 છે તો અહીંયા 45 નો ખૂણો આપણે બનાવીએ. 45 નો ખૂણો બનાવવા માટે 60 અને 30 ની વચ્ચે. તો પહેલી ચાપ એટલે આ 60 ની ચાપ થઈ, એનો દ્વિભાજક એટલે આ 30. 30 માં આપણે કોનું કામ છે? આનું કામ નથી, પણ આ અહીંયા જે ખૂણો બનાવે છે તેનું કામ છે. એટલે આ 30, આ 60, 60 અને 30 વચ્ચે 45. તો 30 ને કેન્દ્ર લ્યો, બરાબર. રેડી થાય? હવે આને જોડી દો. આ વાય, આ એક્સ. વાક્ય રચના કેવી વાપરીએ છીએ તે જોઈએ. ત્રીજું, ખૂણો એ બી વાય. આ ખૂણો એ બી વાય બરાબર 45 અંશ થાય તેવું કયું કિરણ લીધું? બી વાય કિરણ મેળવ્યું. રેડી? હવે ત્યાર પછીની વાત કરીએ. ચોથો મુદ્દો, એ એક્સ કિરણ અને બી વાય કિરણ જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપ્યું. તો આ બંને જ્યાં છેદે ત્યાં શું નામ આપી દીધું? એક્સ. હવે એક નામ એક્સ અહીંયા આપ્યું છે અને એક્સ અહીંયા આપ્યું છે. તો આપણે જે જોતું હોય ને, બરાબર, તે તો અહીંયા આપણે નામમાં ફેરફાર કરવો પડે. અહીંયા શું કરી દઈશું? એ એક્સ ડેશ કિરણ. તો અહીંયા પણ એ એક્સ ડેશ કિરણ, અહીંયા એ એક્સ ડેશ કિરણ. કેમ કે એક્સ વાય ઝેડ તો આપણે ત્રિકોણ જોઈએ છીએ, તો એક્સ એક જ હોવો જોઈએ આકૃતિમાં, એક્સ બે હોવા જોઈએ નહીં. તો આ એ એક્સ ડેશ કિરણ કરી નાખીએ. ઓકે. હવે ત્યાર પછીનો મુદ્દો, એ એક્સ નો લંબ દ્વિભાજક દોરો અને બી વાય નો બી એક્સ નો લંબ દ્વિભાજક દોરો. લંબ દ્વિભાજક દોરીએ તો એને કેન્દ્ર રાખીએ અને એ એક્સ ના અડધાથી વધુ ત્રિજ્યા લઈએ. જો એને કેન્દ્ર રાખીએ, એ એક્સ ના અડધાથી વધુ માપની ત્રિજ્યા લઈએ. ઉપર ચાપ, નીચે ચાપ. હવે એક્સ ને કેન્દ્ર રાખો તમે, અડધાથી વધુ માપની ત્રિજ્યા લીધી. હવે આને જોડી દઈએ. બરાબર. શું કર્યું? એ એક્સ નો, એક્સ રેખાખંડનો લંબ દ્વિભાજક દોર્યો. જે એટલે કોણ? આ લંબ દ્વિભાજક જે એ બી ને જ્યાં છેદે ત્યાં વાય નામ આપ્યું. બરાબર. તો અહીંયા વાય બે થયા તો વાય ડેશ કરી નાખીએ. તો અહીંયા પણ જોઈ લઈએ વાય ડેશ, વાય ડેશ. ઓકે. તો જે એ બી ને જ્યાં છેદે ત્યાં વાય નામ આપ્યું. તે જ રીતના છઠ્ઠો મુદ્દો. છઠ્ઠો મુદ્દો શું કહે છે? હવે કોને કેન્દ્ર રાખવાનું છે? તો કે હવે બી ને કેન્દ્ર રાખવાનું. કેમ? બી એક્સ નો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો બી ને કેન્દ્ર રાખો
અડધાથી વધુ માપની ત્રિજ્યા લ્યો, ઉપર ચાપ નીચે ચાપ, તેટલી જ ત્રિજ્યા વડે ઉપર ચાપ નીચે ચાપ. બરાબર. હવે આનું કામ પૂરું થઈ ગયું. હવે આ લંબ દ્વિભાજકને જોડી દઈએ. ચાલો, શું કર્યું આપણે? એક્સ બી અથવા બી એક્સ નો લંબ દ્વિભાજક દોર્યો. બી એક્સ નો લંબ દ્વિભાજક દોર્યો, જે એ બી ને આ લંબ દ્વિભાજક એ બી ને જ્યાં છેદે ત્યાં ઝેડ નામ આપ્યું. એ બી ને જ્યાં છેદે ત્યાં ઝેડ નામ આપ્યું. હવે છેલ્લો મુદ્દો, શું છેલ્લો મુદ્દો થશે? તો કે એક્સ અને વાય આને જોડ દો, એક્સ અને ઝેડ આને જોડ દો. રેડી? જોયું તમે? એક્સ અને વાય જોડ્યા, એક્સ અને ઝેડ ને જોડ્યા. એક્સ વાય અને એક્સ ઝેડ જોડ્યા, બે રેખાખંડ જોડી દીધા. અહીંયા રચના પૂરી થાય, રચનાના મુદ્દા પૂરા થાય. છેલ્લું વિધાન લખવાનું. અહીં ત્રિકોણ એક્સ વાય ઝેડ માગેલ ત્રિકોણ છે, માગેલ માપનો ત્રિકોણ છે. હવે આપણે સાચા છીએ ખોટા તે ચેક કરવું હોય તો આપણે વાય માપી લેવાનો, 30 થવો જોઈએ. ઝેડ માપી લેવાનો, 90 થવો જોઈએ. એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ એટલે એક્સ વાય અહીંથી અહીંયા સુધી, વાય ઝેડ એટલે આ અને ઝેડ એક્સ એટલે આ. ત્રણેય બાજુનો સરવાળો કરી જવાનો માપપટ્ટીથી. જો સરવાળો સરખો આવતો હોય, આ 30 અંશ મળતો હોય, આ 90 અંશ મળતો હોય, બરાબર, તો આપણી રચના સાચી, નહીંતર આપણી રચના ખોટી. તો મિત્રો આજે આપણે બે પ્રકારની રચના જોઈ. કઈ બે પ્રકારની? એક તો કે બાજુનું માપ એટલે કે પાયાનું માપ આપેલું હોય, તેના પરનો એક ખૂણો આપેલો હોય અને બે બાજુનો સરવાળો આપેલો હોય, તે એક રચના જોઈ. બીજી રચના કઈ જોઈ? તો ત્રણેય બાજુના માપનો સરવાળો આપેલો હોય, બરાબર, એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ. એટલે કે ત્રિકોણની પરિમિતિ આપેલી હોય અને પાયા પરના બે ખૂણાઓના માપ આપેલા હોય. તો તે ત્રિકોણ કેવી રીતે રચવો, આવી બે રચનાઓ આજે આપણે શીખી ગયા. હોમવર્કમાં તમને સ્વાધ્યાય 11.2 એમાં દાખલો પહેલો છે, પછી દાખલો ચોથો તમે અત્યારે ગણાવડાવ્યો એ છે, અને દાખલો 5મો છે. આ ત્રણ રચનાઓ તમારે હોમવર્કમાં કરવાની છે. બાકી હવે જ્યારે આવતા પીરિયડમાં આપણે મળીએ ત્યારે રચના માટેનો તે બીજી ને ત્રીજી રચના છે તે આપણે લઈ લઈએ, એટલે આપણે અહીંયા રચનાનું કામ થઈ જાય પૂરું. સારું, ત્યારે આવજો.